વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં પહેલા ચેપ્ટરની અંદર જ્યાં સુધી ભણ્યા હતા, હવે એમાં આઈડબલ્યુના જે દાખલા છે એમાં આપણે વધુ આગળ વધીશું. તો આપણે ગણવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 17. તો ઉદાહરણ 17 ની રકમ સૌપ્રથમ વાંચીશું. ઉદાહરણ 17 માં જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહોના સૂચકાંક અને તેમના ભાર વિશેની નીચે જણાવેલ માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. હવે સમૂહ કૌટુંબિક બજેટ એટલે કે આ લેક્ચરમાં કીધેલું કૌટુંબિક બજેટ હોય, જીવન નિર્વાહ ખર્ચ હોય તો એને શું કહેવાય? આઈડબલ્યુ ની રીતથી દાખલો ગણવો પડે. બરાબર છે? તો એક્ઝામ્પલ 17 સમૂહ માં ખોરાક, કાપડ, વીજળી, ઘરભાડું, પરચુરણ. સૂચકાંક એને કહીશું I. 177, 210, ભાર W 46, 10, 7, 12 અને 25. તો સૌપ્રથમ IW બંનેનો ગુણાકાર. તો 281 ગુણ્યા 46 12926, 177 ગુણ્યા 10 1770, 1246, 2520 અને 6050. કુલ સરવાળો કરીશું W નો 6 7 13 15 5 20 2 4 6 1 7 2 8 9 10, 6 6 12 21 3 7 10 14 16 5 21 2 9 11 7 8 2 20 25 2 ને 4 ને 5 ને 6 ને 2 8 ને 6 14 1 ને 2 24512. સૂચકાંક I બરાબર સિગ્મા IW अपॉन सिग्मा W. 24512 ભાગ્યા 100 245.12. તમને ગયા લેક્ચરમાં મેં અર્થઘટન સમજાવેલું. ફરીવાર અર્થઘટન શું થશે? જે પણ જવાબ આવે એમાંથી કેટલા માઈનસ કરવાના? 100. %145.12% ખોરાકી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બરાબર છે? તો આ એક્ઝામ્પલ નંબર 17. ત્યારબાદ એક્ઝામ્પલ 18. હવે આ જે એક્ઝામ્પલ નંબર 18 છે, બરાબર છે? તો એક્ઝામ્પલ 18 ની અંદર આપણે જોઈ શકીએ કે નીચેની માહિતી પરથી 2014 ને આધાર વર્ષ છે 2015 નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો. તો બંને રીતે ગણવાનું છે, એક કુલ ખર્ચ અને બીજું કૌટુંબિક અંદાજપત્ર. આગળ આપણે જે સૂત્રો સમજેલા જેમાં ફરીવાર એકવાર જોઈ શકશો તમે. કુલ ખર્ચ એટલે લાસ્પેયર ના સૂત્રથી અને કૌટુંબિક બજેટ એટલે IW. હવે ચોપડીની અંદર જે દાખલો આપેલો છે એની અંદર તમે જુઓ તો બંનેની ગણતરી માટે બધા જ ખાના અલગ અલગ છે, પણ આપણે એવી રીતે નહીં ગણીએ. આપણે એક જ ખાનામાં ગણતરી કરીશું અને સાથે થઈ જશે. જોઈએ છે એ શીખવાનું છે, ધ્યાન આપજો બધા. ઉદાહરણ 18. નીચેની માહિતી પરથી 2014 ને આધાર વર્ષે 2015 નો કુલ ખર્ચની રીતે
તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો. વસ્તુ એક્ઝામ્પલ 18 વસ્તુ ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ, કેરોસીન. એકમમાં હવે આ દાખલામાં એકમ આપેલ છે. આપણે એકમના દાખલા બદલવાના ખાસ શીખેલા છીએ, તો અહીંયા પણ બદલવા પડશે. ખાસ ધ્યાન રાખ. ગણતરી કરીશું. કિગ્રા, લીટર, મીટર અને લીટર. 2014 નો જથ્થો. હવે જથ્થાને શું કહીશું? Q0. જૂનો જથ્થો છે Q0. 35, 25, 20, 10, 20, 15. 2014 નો ભાવ P0 અને P1. હવે અહીંયા 1600 રૂપિયા છે. મેં તમને ખાસ સમજાવ્યું. ક્વિન્ટલ છે. ક્વિન્ટલ એટલે 100 કિગ્રાનો ભાવ હોય. આપણે 1 કિગ્રાનો ભાવ લાવવો પડે, તો જે પણ ભાવ હોય એના ભાગ્યા 100 થશે. તો 1600 ભાગ્યા 100 કરીશું, તો 1600 ભાગ્યા 100 કરીશું તો કેટલા આવશે? 16. અને 1800 ભાગ્યા 100 કરીશું તો 18. એટલે આ ક્વિન્ટલ હોવાથી બંને ચેન્જ થશે. ત્યારબાદ બીજો કોઈ ચેન્જ આવશે નહીં. કિગ્રા કિગ્રા, લીટર લીટર, મીટર મીટર, કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર છે. તો 40, 45, 60, 120, 80, 90, 30, 45, 28, 35. સૌ પ્રથમ કુલ ખર્ચ. કુલ ખર્ચ આધાર વર્ષનો જથ્થો જ એટલે લાસ્ટ પીરિયડ 1000. P1 Q0 P0 Q0 P1 Q0 18 તરી 54, 18 5 90, 630, 1125, 2400, 900, 900, 450, 525, 560, 1000, 1200, 800, 600, 420. ટોટલ તો સૌ પ્રથમ 24, 9, 33, 9, 42, 5, 48, 11, 58, 64, 64, 155, 64, 80. બરાબર છે. 64, 80. અને આનું આવે છે 45, 80. હવે આના આધારે આપણે પહેલા તો કુલ ખર્ચ સૂચકાંક સિગ્મા IW upon સિગ્મા W. 64, 80, 45, 80 ગુણ્યા 100 બરાબર જવાબ આવે છે તો 141.48. હવે આ કુલ ખર્ચ P1 Q0 સિગ્મા IW ની જગ્યાએ શું આવશે? સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100. આ લાસ્ટ પેયર એટલે કુલ ખર્ચ. હવે જે બીજું અંદર આપેલું છે કૌટુંબિક બજેટ, તો કૌટુંબિક બજેટ માટે આપણે શું શોધવું પડે? IW. તો આપણી પાસે I નથી, તો I નું સૂત્ર છે P1 upon P0 ગુણ્યા 100. I બરાબર P1 upon P0 ગુણ્યા 100. P1 કેટલો છે? 18. 18 ભાગ્યા 16 ગુણ્યા 100.
તો શું આવશે 18 ભાગ્યા 16 ગુણ્યા 100 112.5 બરાબર છે। ત્યારબાદ 45 ભાગ્યા 40 ગુણ્યા 100 તો એ પણ 112.5 પછી 120 ભાગ્યા 60 ગુણ્યા 100 એટલે 200 90 ભાગ્યા 80 ગુણ્યા 100 112.5 ત્યારબાદ 45 ભાગ્યા 30 ગુણ્યા 100 150 35 ભાગ્યા 28 ગુણ્યા 125 અને છેલ્લે હવે ડબલ્યુ આમાં શોધવાની જરૂર નથી। જો પહેલા આપણે આ લાસ્ટ પેજ નું આટલું ગણી લીધું। હવે જે સૂત્ર આવે છે આપણે કોનું સૂત્ર આવે છે તો તમને ખાસ સમજાયું કે કૌટુંબિક બજેટ IW તો IW માટે I જોઈએ W જોઈએ I છે શોધી લીધો આપણે P1/P0 ગુણ્યા 100 હવે W તો W એટલે P0 Q0 એ છે જ એટલે અલગથી ગણવાની જરૂર નથી અને પછી આ બંનેનો ગુણાકાર જેને કહીશું આપણે IW તો IW પહેલામાં આવશે 560 ગુણ્યા 112.5 તો 63000 પછી 1,12,500 ત્યારબાદ 2,40,000 પછી 90,000 પછી 90,000 અને 52,500 ટોટલ 6,48,000। હવે અહીંયા લખવાનું કૌટુંબિક બજેટની રીતે ભાગ્યા 4580 બરાબર 141.48 યાદ રાખો કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ જવાબ હંમેશા બંનેનો સરખો જ આવે। ખાસ આ દાખલો કોપી કરીશું ઉદાહરણ નંબર 18 છે બંને રીતે ગણવાનું તો કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે બરાબર છે। આ દાખલો એક કોપી કરી લઈએ ત્યારબાદ આપણે ગણીશું આના રિલેટેડ જે દાખલાઓ છે બરાબર છે। સ્વાધ્યાય 1.4 જે છે એની અંદર ના જે દાખલા છે ગણીશું પહેલા આનું ગણતરી કરશો બધા બરાબર છે। ચલો હવે 1.4 ની અંદર હું તમને અડધી ગણતરી સમજાવીશ બરાબર છે અને એ પછીનો દાખલો જે છે તમારે ગણવાનો રહેશે। તો જો સૌપ્રથમ આપણે ગણીએ છીએ 1.4 માં દાખલા નંબર 2 કૌટુંબિક અંદાજપત્રની રીતે 2014 નું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો। કૌટુંબિક અંદાજપત્ર વસ્તુમાં ઘઉં ચોખા બાજરી અને તુવેર દાળ જથ્થો Q0 ભાવ P0 ભાવ P1 Q0 માં 60 40 15 25 15 32 12 50 18 40 14 70 હવે સૌ પ્રથમ I P1/100 18 ભાગ્યા 15 ગુણ્યા 100 120 40 ભાગ્યા 32 32 એકા 32 80 32 દુ 64 32 પંચે 125 14 ભાગ્યા 12 12 એકા 12
14 ભાગ્યા 12 એટલે 12 એકા 12 20 12 એકા 12 8 એટલે 80 12 ચોક 72 80 12 ચોક 72 અને 70 ભાગ્યા 50 ગુણ્યા 100 તો 140 W બરાબર P0 Q0 I એટલે P1 upon P0 ગુણ્યા 100 W એટલે P0 Q0 15 ચોક 90 900 32 ચોક 128 15 12 180 25 પંચા 125 ટોટલ કરીશું પછી શું કરીશું IW બંનેનો ગુણાકાર અને IW આવી જાય પછી આપણું સૂત્ર છે એ તમે ગણી શકશો જાતે એટલે એની ગણતરી હું અહીંયા આગળ કરતો નથી કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક IW upon sigma W sigma W એટલે આ ટોટલ અને IW એટલે અહીંયા જે છે એ આવશે બરાબર છે તો શું કરવાનું ફરીવાર 1.4 નો આ કયો દાખલો છે ઉદાહરણ નંબર 2 નો જો આનો ગુણાકાર થશે અને ત્યારબાદ સૂત્રમાં મૂકીશું અને સૂત્રમાં મૂકતા જે જવાબ એ તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમે જોઈ શકો છો 128.53 આવે છે બરાબર છે હવે આ 1.4 નો દાખલા નંબર 2 હતો ત્યારબાદ 1.4 માં જ દાખલા નંબર જે 3 છે એ ગણીએ છીએ તો દાખલા નંબર 3 વસ્તુ A B C D અને E ક્વિન્ટલ છે 20 કિગ્રા 10 લીટર જો કન્વર્ટ કરવાનો દાખલો છે રકમ જોઈને જ ખ્યાલ આવી જાય મીટર હવે જથ્થો છે જથ્થાની અંદર તો કોઈ ચેન્જ આવશે નહીં આપણે હંમેશા શું બદલીએ છીએ ભાવ 50 18 12 20 14 હવે જો 2014 નો ભાવ 1200 છે અને 15 નો 1700 તો ક્વિન્ટલ એટલે 100 કિગ્રા એટલે ભાગ્યા કેટલા કરીશું 100 તો અહીંયા કેટલા આવશે 12 અને અહીંયા આવશે 17 અહીંયા 20 કિગ્રા છે હવે 20 કિગ્રા હોય તો ભાગ્યા 20 કરવા પડે 340 ભાગ્યા 20 17 અને 19 10 તો ભાગ્યા 10 કરીએ તો 3 અને 4 ડઝન તો ભાગ્યા શું કરવું પડશે અહીંયા નંગ છે ને અહીંયા ડઝન તો ભાગ્યા 12 15 ભાગ્યા 12 1.25 અને 24 ભાગ્યા 12 એટલે 2 મીટરમાં કોઈ ચેન્જ આવશે નહીં કારણ કે અહીંયા આગળ કોઈ એકમ છે નહીં હવે કઈ રીત છે આમાં કુલ ખર્ચ એટલે 1000 વાળું સૂત્ર P1 Q0 અને P0 Q0 17 85 18 ગુણ્યા 19 180 342 કદાચ ભૂલ હોય તો કેલ્સીમાં ગણતરી કરી લેવી 12 ચોક 48 20 40 160 અને 64 224 P0 Q0 12 50 60 680 126 306
72 36 25 168 બરાબર છે. સૂત્ર શું આવશે? સિગ્મા P1 Q0 P0 Q0 ગુણ્યા 100 224 સોરી ટોટલ કરીશું 2 ને 8 10 ને 4 14 નો 4 1 ને 5 6 ને 4 10 ને 4 14 ને 4 18 ને 2 20 2 ને 8 10 3 13 ને 2 15 8 ને 5 13 ને 4 6 25 નો પાછળો વધી આવી 2 ને 3 5 ને 2 7 ને 6 13 1 ને 6 7 ને 3 10 ને 1 11 15 0 4 11 35 ગુણ્યા 100 જે આવે એ જવાબ. તો આજે આપણે જે ભણ્યા ખાસ સિગ્મા IW ના અને એના દાખલાઓ ગણ્યા અને આ દાખલો પૂર્ણ થયો 1.4 નો ત્રીજો. હવે આપણે 1.4 નો ચોથો એક જે દાખલો છે એ પણ ગણી લઈશું કે ભાઈ ઉત્પાદનનો સૂચકાંક ગણો. બરાબર છે. ચલો એક 1.4 માં 4 વસ્તુ સુતરાઉ કાપડ અનાજ ખાંડ પોલાદ તાંબુ અને સિમેન્ટ. ભાર એટલે W 15 23 15 25 10 અને 12 અને સૂચકાંક એટલે કે I 220 225 190 215 198 IW 3300 પછી 23 ગુણ્યા 2 4600 5175 છતાં પણ કેલ્સીમાં ગણી લો એકવાર 15 એકા 1500 15 9 135 2850 25 દુ 50 5000 375 1980 2640 અને W તો છે જ 100. હવે આનું ટોટલ કરીશું અને ત્યારબાદ જીવન નિર્વાહ અથવા ઉત્પાદન જે પણ શબ્દ હોય એ લખવાનું. ઉત્પાદનનો સૂચકાંક 5 ને 5 10 ની 0 1 ને 7 8 ને 5 ને 7 20 ને 28 32 નો બગડો 3 ને 3 6 ને 1 7 ને 8 15 3 18 નો 27 33 નો તગડો 3 ને 3 6 ને 5 11 13 ને 5 18 ને 1 19 ને 2 21 320 બરાબર છે. બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W 21320 છેદમાં 100 213.2 બરાબર છે. આમ ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે? ઉત્પાદન ખર્ચમાં આ ખાસ અર્થઘટન દરેક વખતે કરવું. 213.2 માઇનસ 100 113.2% વધારો થયો છે. અહીંયા 1.4 માં દાખલા નંબર 4 પણ પૂર્ણ થયો. હવે જે દાખલાઓ બાકી છે એ આપણે આવતા લેક્ચરમાં ગણીશું. વિદ્યાર્થી મિત્રો, આ તમને
જો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ખાસ તમારા મિત્રોને જણાવો અને જેથી તેઓ પણ સરળતાથી આનો અભ્યાસ કરી શકે. થેન્ક યુ.